जय माताजी मित्रों, आ बधी मारी पोतानी गाय है। આવી રીતે જમણો પગ આગળ કરીને જો ગાય બેઠી હોય તો એ બધા એમ કે બહુ સારો કહેવાય। તમે જોઈ શકો છો આ એક જમણો પગ જ આગળનો પગ છે, બરાબર। અને એવી રીતે જ આ બીજી આ ગાય પણ જો સફેદ કલરની, એ પણ જમણો જ પગ આગળ છે। જુઓ તમે, ડાબો નથી। આ જુઓ તમે કેવી રીતે બેઠી છે મિત્રો। આવી રીતે બહુ ઓછા જાનવર બેસે છે કે જે આગળ પગ જ હોય, જમણો પગ આગળ કરીને બેસે ને એટલે બધા આમ શુભ ગણવામાં આવે છે। તો તમારે પણ ગાય આવી રીતે જો બેસતી હોય ને તો તે બહુ શુભ હોય। ગાય તો આમ પણ શુભ જ કહેવામાં આવે છે, પણ આવી રીતે જ જમણો પગ આગળ હોય અને જો બેઠી હોય ને તો તે બહુ માલિક માટે શુભ ગણવામાં આવે છે। તમારી મતી શું કહેવામાં આવે છે કે આવી રીતે તમારે કોઈ પણ ગાય ભેંસ બેસે છે કે નથી બેસતી? આ તમે જુઓ, આ ગાય પણ બરાબર આવી રીતે જો આગળ બેસે ને એટલે માલિકને બહુ શુભ ગણવામાં આવે છે। અને માલિક એનો હોય જે એને આગળ ને આગળ વધારે છે। ગાયમાં આમ તો ગાય તો માતા જ હોય, કારણ કે 33 કોટી દેવતાનો અવતાર હોય છે ગાયમાં। એવું કોઈ ગ્રંથ નથી જેમાં ગાયનો ઉલ્લેખન ન હોય। આ જુઓ જમણો પગ આગળ કરી અને આ બેઠી છે, મારી પોતાની ગાય છે। આ બધી મારી પોતાની ગાયું છે, આ બધું દેખાય છે ને, આ બધી ગાયું જુઓ તમે આ બરાબર। અને આ જુઓ જમણો જ પગ આગળ કરીને બેઠી છે, બરાબર। આ બધી મારી પોતાની ગાયું છે। તો મિત્રો તમારા કાને કેટલી ગાયું છે ને આવી રીતે જમણો પગ આગળ કરી અને બેસવાવાળી એવી કેટલી ગાયું છે તમારા કાને હોય તો મને જરા કોમેન્ટમાં જણાવશો। જય માતાજી, જય ભગવતી, જય ગૌ માતા, જય ગૌ માતા।